નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતની ડાયમંડ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 14 કારીગરો દાઝ્યા, 2ની હાલત ગંભીર। સુરત મહાનગરપાલિકાએ નવરાત્રીના આયોજકો માટે 30 શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી। રોડ ક્રોસ કરતા 6 વર્ષના બાળકની BRTS બસે અડફેટે લેતા મોત। સરકારી વકીલના પુત્રને માર મારી લૂંટી લેનાર 3 આરોપીઓની ધરપકડ। યોગી ચોકમાં પુરાણ કલર રસ્તો બેસી ગયા બાદ પાણીની લાઈન તૂટતા લોકો પરેશાન। વરાછામાં પ્લાસ્ટિકની બોટલમાં રાખેલું ડીઝલ બાળકીએ રમતમાં પીધું, સારવાર દરમિયાન થયું મોત। સમાચારો વિગતવાર જોઈએ। સુરતના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી ડાયમંડ ફેક્ટરીની બાજુમાં આવેલી આરવી ડાયમંડ કંપનીના ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લાઇનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી જવા પામી હતી। આ દુર્ઘટનામાં ફ્લેશ ફાયર થવાના કારણે અંદર કામ કરી રહેલ રત્ન કલાકારોમાંથી 14 જેટલા દાઝી ગયા છે, જેમાંથી 2 વ્યક્તિ હાલત ગંભીર હોવાની વિગત સાંભળી રહી છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં સુરત મેયર દક્ષેશ માવાણીએ ઈજાગ્રસ્તોની કિરણ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી। સુરતના કતારગામ વિસ્તારમાં આરવી ડાયમંડ કંપનીમાં 3જા માળે ડાયમંડને ક્લીન કરતી વખતે ગેસ લાઇનમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો। ડાયમંડ ઉપરની ડસ્ટ દૂર કરવા માટે અને તેને ક્લીન કરવા માટે ગેસ લાઇનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। એકાએક બ્લાસ્ટ થતાં હીરા કટિંગનું કામ કરતા 14 રત્ન કલાકારો દાઝી ગયા હતા। ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ પર કાબુ મેળવી લેવાયો હતો। હાલ આ ઘટનામાં ફ્લેશ ફાયરથી દાઝેલા લોકોમાંથી 2ની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ગેસ પાઇપલાઇનના ઉપયોગ મામલે ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે। ગેસ સિલિન્ડર મારફતે ગ્રાઉન્ડ ફ્લોરથી 3જા માળ સુધી ગેસ લાઇન નાખવામાં આવી હતી। આ ગેસ લાઇનનો ઉપયોગ ગોલ્ડને ઓગાળવા માટે અને હીરાની સફાઈ માટે પણ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે। તેમજ પેન્ટ્રીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, જ્યારે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં સુરત મેયર દક્ષેશ માવાણી ઈજાગ્રસ્તોને કિરણ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી। આ મામલે ફાયર ઓફિસર રમેશ સેલરે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ અમે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। અમે પહોંચ્યા તે પહેલા 14 જેટલા કામદારો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું। તમામને કિરણ હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે। ગેસ લાઇનમાં કોઈ કારણસર બ્લાસ્ટ થતાં સમગ્ર ઘટના બની છે। જોકે ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવાઈ ગયો હતો, પરંતુ ફ્લેશ ફાયર થવાના કારણે કામ કરતા રત્ન કલાકારો દાઝી ગયા છે। ગજેરા સર્કલ પર કતારગામની અંદર એક જ્વેલરી ફેક્ટરીમાં LPG ગેસની લીકેજના હિસાબે સવારે મોર્નિંગમાં બ્લાસ્ટ થયો છે। 14 જણા દાઝી ગયા છે। તેમના ઓનર્સ દ્વારા જેને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને પ્રાયોરિટીને ધોરણે સારવારમાં આપી રહ્યા છે। 14 જણા દાઝી ગયા છે। સારવારમાં કોઈ કચાશ નહીં તે માટે તેના ઓનર પણ અહીંયા હાજર છે। ડૉક્ટરની ટીમ પણ અત્યારે તમામ સારવાર કરી રહી છે। 4 જણા લોકો અત્યારે ICUમાં એડમિટ કરવા પડે એમ હતા, એને કર્યા છે, એની સારવાર શરૂ છે। બ્લાસ્ટ થવાનું કારણ શું છે? બ્લાસ્ટ થવાનું કારણ ત્યાં જ્વેલરી ફેક્ટરીની હિસાબે ભઠ્ઠીમાં LPG ગેસ દ્વારા રાત્રે કંઈ લીકેજ હતું, તો સવારે જેવા 14 જણા કારીગરો કામ પર આવ્યા અને સગડી શરૂ કરી ત્યાં બ્લાસ્ટ થયો હતો। બેદરકારી લાગી રહી છે, કારણ કે રાતના જો લીકેજ હોય તો સવાર લગી ધ્યાન ન હોય તો? અત્યારે યોગ્ય તપાસ થઈ રહી છે। જે કોઈ કસૂરવાર હોય તેની પર કાયદેસરના પગલાં ભરવામાં આવશે, કારણ કે સુરતમાં ઘણી જ્વેલરી ફેક્ટરી એસ્ટાબ્લિશ થઈ રહી છે। આવનાર સમયમાં આવી ઘટના બીજી વાર ન થાય તે માટે SOP બનાવવાનું ફાયરવાળાને મેં જણાવ્યું।
રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બાદ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ દ્વારા ફાયર સેફટી માટેના કાયદા સખત કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાએ આ વખતે નવરાત્રિના આયોજકો માટે 30 શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે, જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે. જેમ કે હવેથી નવરાત્રિ આયોજકોએ પંડાળમાં આવનારા ખેલૈયાઓ માટે વ્યક્તિ દીઠ 1 સ્ક્વેર મીટરની જગ્યા રહે તે રીતે સ્પેસ આપવા સહિતની અન્ય કેટલીક શરતો રાખી છે. આ શરત રાખવા પાછળનું કારણ પંડાળોમાં થતી ભીડ ઓછી રહે તે છે. આ મામલે ચીફ ફાયર ઓફિસર બસંત પારેખે જણાવ્યું હતું કે નવરાત્રિ આયોજકો માટે 35થી વધુ નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ નિયમ પાલન કરવામાં આવી રહ્યા છે કે નહીં તે માટે દરેક ગરબા ડોમ અને આયોજકમાં ફાયર વિભાગના અધિકારીઓની ટીમ તૈનાત રહેશે. જો તેઓ બેદરકારી બતાવશે તો તાત્કાલિક અસરથી ગરબા બંધ કરાવી દેવામાં આવશે. થર્મોકોલ કે સિન્થેટિક કાપડ સહિતના જે પણ જ્વલનશીલ વસ્તુઓ છે તે વાપરવી શકાશે નહીં. ઉપરાંત આયોજકો કોઈપણ મંડળ કોઈપણ પ્રકારની ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રિક હાઈટેન્શન લાઇન કે રેલવે લાઇનથી દૂર કરવાના રહેશે. બે સ્ટ્રક્ચર વચ્ચે 2 મીટરથી ઓછું અંતર હોવું જોઈએ નહીં. આયોજકો દ્વારા કોઈપણ સ્ટ્રક્ચરની અંદર કોઈપણ સ્ટોલ બનાવી શકશે નહીં. તેમજ સ્ટ્રક્ચરની નજીક સ્ટેજના ભાગમાં આગ લાગી શકે તેવા પદાર્થનો સંગ્રહ કરી શકશે નહીં. પંડાળમાં પ્રતિદિન આવનારા ખેલૈયાઓના તમામ દસ્તાવેજી રેકોર્ડ પણ રાખવો પડશે. પંડાળમાં ફિક્સ પાર્ટીશન કરી શકાશે નહીં. ઇમરજન્સીમાં લોકો બહાર નીકળી શકે તે માટે રસ્તા ખુલ્લા રાખવા પડશે. નવરાત્રિ આયોજકો દ્વારા સીટિંગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તા 15 મીટરથી વધારે ન હોવું જોઈએ. પંડાળની કેપેસિટી મુજબ વ્યક્તિઓને પ્રવેશ આપવામાં રહેશે. વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 1 મીટરની જગ્યા રહે તે રીતે વ્યવસ્થા કરવી જોઈશે. સીટિંગ વ્યવસ્થામાં સીટની દર 10 રો અને 10 બેઠક પછી પેસેજ હોવો જોઈએ, જેની પહોળાઈ ઓછામાં ઓછી 1.5 મીટર હોવી જોઈએ. પંડાળ કે સ્ટ્રક્ચરના પડદા અને કાર્પેટને ફાયર રિટાઇડ પેઇન્ટ કરાવો. તેમજ જમીન અને બિછાવવામાં આવેલું કાપડ આગથી સુરક્ષિત રહે તે મુજબનું હોવું જોઈએ. જેવી 19 શરતો વધુ બીજી રાખવામાં આવી છે, જે પાલન કરવાનો ચોક્કસપણે ઈરાદો ધરાવે છે. गरबा के लिए जो एसी डोम वगैरह रहता है वो ज़्यादा डेंजरस है और ये राजकोट की घटना के बाद में खास जो 30 से 35 मुद्दे हैं फायर डिपार्टमेंट के, वो उसमें जाहिरात भी निकाली है पेपर में और पब्लिक जो भी है परमिशन के लिए आएंगे तो उनको पूरा इंस्ट्रक्शन भी देंगे. और इस बार जो खास मुद्दा है कि हर एक जगह ट्रेंड मैन पावर रखना कंपलसरी है फायर का. तो फायर के जो इक्विपमेंट लगे हैं तो फायर ब्रिगेड के भरोसे नहीं रहे, उनको कॉल करके फिर वो वेट करना पड़े. इससे बेहतर है कि वो लोग ट्रेंड मैन पावर रखे और उसको जो इक्विपमेंट है उसको ऑपरेट कर दे कुछ अगर इस तरह का दुर्घटना रहती है. और हर एक 15 मीटर के अंतराल पे एक एक एग्जिट रहेगा जो पब्लिक निकल सके. और अंदर जो पार्टीशन है फिक्स पार्टीशन कोई भी नहीं रहेगा. एक जोन से दूसरे जोन में इजीली जा सकते हैं इमरजेंसी में, इस तरह का टेम्परेरी पार्टीशन रहेगा. अंदर कोई पेंट्री या कंप्रेशर वगैरह एसी के ये सब अलाउ नहीं करेंगे. और सिंथेटिक मटेरियल और जो थर्माकोल वगैरह जलने वाले जो मटेरियल है उसको अंदर अलाउ नहीं करेंगे. और एक डेडिकेटेड टीम रहेगी कि जो भी जोन में अगर सपोज अथवा जोन है, अथवा जोन में 5 जगह इस तरह का गरबा चल रहा है तो हर एक जगह एक टीम को दे दी जाएगी कि ये डेली जाके 9 दिन तक उसको चेक करेंगे सभी. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં અણુવ્રત દ્વાર પાસે BRTS બસે અડફેટે લેતા 6 વર્ષના બાળકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેને સર્જિકલ ICU વોર્ડમાં દાખલ કરી વધુ સારવાર આપવામાં આવી રહી છે. જોકે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને મૃતક બાળકના પિતાએ જણાવ્યું હતું કે બસ ચાલકે બ્રેક જ ન મારી અને મારા દીકરાને અડફેટે લીધો હતો. નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની દીપક સોલંકી હાલ સિટી લાઇટ અણુવ્રત દ્વાર બ્રિજ નીચે 3 સંતાન સહિતના પરિવાર સાથે રહે છે. તે મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમાં સંતાન પૈકી રુદ્ર 6 વર્ષ ગતરોજ મિત્રો સાથે બ્રિજની નીચે રમી રહ્યો હતો. આ સમયે રોડ ક્રોસ કરતા ત્યાંથી પસાર થતી BRTS બસ ચાલકે રુદ્રને ટક્કર મારી હતી. રુદ્રના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આથી તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે તેનું વધુ સારવાર માટે સર્જિકલ ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં રુદ્રની તબિયત ખૂબ જ નાજુક હતી. દરમિયાન આજે સવારે 5:30 વાગે રુદ્રે દમ તોડી દીધો હતો અને દીકરાના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્રને માર મારી લૂંટી લેનાર 3 આરોપીઓ પૈકી
રાંદેર પોલીસે ધરપકડ કરી છે. આજે કોર્ટમાં રિમાન્ડ માટે ત્રણેય આરોપી રજૂ કરવા પહેલા પોલીસ સ્ટેશનથી લઈ કોર્ટમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી આરોપીઓ વકીલોની નારાજગીનો ભોગ ન બની શકે. આરોપીઓ સુરક્ષાને લઈ પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ દેસાઈ દવા માટે નીકળતા રસ્તા પર તેને આંતરી 3 લૂંટારોએ ચપ્પુની અણીએ મોબાઈલ, રોકડ સહિત 1.32 લાખની લૂંટ કરી હતી. આ ઉપરાંત કારનો કાચ અને સિગ્નલ લાઇટ પણ તોડી નાખી હતી. આ સમગ્ર મામલે હિતેશ ચંદાણી, મનીષ રાજપૂત, સતીશ પટેલની રાંદેર પોલીસે ધરપકડ કરી છે, જ્યારે હજુ પણ મુખ્ય આરોપી વિપિન મારુ પોલીસ પકડથી દૂર છે. સરકારી વકીલના પુત્ર પર હુમલા અને લૂંટની ઘટનાથી સુરત શહેરમાં તમામ વકીલોમાં રોષ જોવા મળી રહ્યો હતો. સુરત મનપા કામગીરીમાં સતત બેદરકારી દાખલતી હોવાના દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે, ત્યારે યોગીચોક વિસ્તારમાં પુરાણ કર્યા વગર બનાવેલા રોડના બેસી જવાથી હાલાકી સર્જાય છે. રોડ બેસી જતા પાણીની લાઇન તૂટી ગઈ હતી, જેમાં સરવાણી થઈ રહ્યો હોય તેમ પાણી બહાર આવતું રેલમછેલ થઈ રહ્યું છે. યોગીચોક વિસ્તારમાં આવેલી શુભ સંકલ્પ રેસિડેન્સીની સામેની પસાર થતા રસ્તા પર પુરાણ કર્યા વગર રોડ બનાવવામાં આવ્યો હતો, જેથી રોડ બેસી ગયો છે. બીજી તરફ એક ભાગ રોડનો ઉપસી પણ ગયો હતો. રોડ ઉબડખાબડ થયો હોવાથી નીચેની પસાર થતી પાણીની લાઇન તૂટી ગઈ હતી, જેથી સરવાણી જેમ પાણી બહાર આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતના વરાછામાં માતા પિતા માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 2 વર્ષની બાળકી પોતાના ઘરે રમતમાં પ્લાસ્ટિકની બોટલમાં રાખેલું ડીઝલ પી લીધું હતું. આ દરમિયાન પાડોશીની નજર પડતા તેને બોટલ છીનવી તાત્કાલિક 108 બોલાવી બાળકીને હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં 12 દિવસની સારવારના અંતે માસૂમને જિંદગીનો જંગ હારી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે મૂળ બિહાર અને વરાછાના ભવાની સર્કલ પાસે વર્ણી સ્ટાર નામની નવનિર્મિત ડાયમંડ કંપનીમાં ખાલિદ શેખ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, 2 દીકરા અને 1 દીકરી છે. નવનિર્મિત બિલ્ડિંગમાં જ ખાલિદ શેખ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ખાલિદની 2 વર્ષની દીકરી ગત 12 સપ્ટેમ્બર ઘરથી બહાર રમી રહી હતી. આ દરમિયાન રમતા રૂમની બહાર લાકડા સળગાવવા માટે પ્લાસ્ટિકની પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ તેણે પી લીધું હતું. બાળકીએ ડીઝલ પી રહી હતી ત્યારે પડોશીની નજર તેની પર પડી હતી. તેમણે આવીને બાળકીના હાથમાંથી ડીઝલની બોટલ છીનવી તાત્કાલિક 108 બોલાવી બાળકીને હોસ્પિટલ ખસેડી હતી. અડધા કલાક બાદ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. છેલ્લા 12 દિવસથી તેની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેનું આજે મોત નીપજ્યું હતું. કતારગામ પોલીસે દેશી હાથે બનાવટની પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી પિસ્તોલ કબજે લીધી છે. કતારગામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે જેના આધારે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે સિંગણપુર વિસ્તારમાં છૂટક મજૂરી કામ કરતા પ્રદીપ વર્મા નામના શખ્સની ધરપકડ કરી હતી. આ આરોપી પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. જ્યારે આરોપીની પૂછપરછ કરતા તેને થોડા સમય પહેલા જ અરવિંદ નામના યુવક પાસેથી પિસ્તોલ ખરીદી હતી. તે પિસ્તોલ શા માટે ખરીદી હતી તે સમગ્ર બાબતે પોલીસે પૂછપરછ શરૂ કરવાની સાથે આરોપી પ્રદીપ વર્મા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરતના ઉધના હરિનગર વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો પલટી મારી ગયો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સુરતમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને લોકોની વાહન ચલાવવાની અયોગ્ય રીતને કારણે અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જ્યારે ઉધના વિસ્તારમાં એક ટેમ્પો પલટી ખાતા અકસ્માત સર્જાયો તો ઉધના હરિનગર વિસ્તારમાંથી પસાર થઈ રહેલો ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો અચાનક જ પલટી મારી ગયો હતો અને ટેમ્પોનું ટાયર ફાટતા ટેમ્પો ચાલકે કાબુ ગુમાવ્યો હતો. ટેમ્પો પલટી મારી ગયો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સદનસીબે આ ઘટનાથી અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
સુરતની ડાયમંડ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 14 કારીગરો દાઝ્યા, 2ની હાલત ગંભીર. સુરત પાલિકાએ નવરાત્રિના આયોજકો માટે 30 શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી. રોડ ક્રોસ કરતા 6 વર્ષના બાળકને BRTS બસ હડફેટે લેતા મોત. સરકારી વકીલના પુત્રને માર મારી લૂંટી લેનાર 3 આરોપીની ધરપકડ. યોગી ચોકમાં પુરાણ કલર રસ્તો બેસી ગયા બાદ પાણીની લાઈન તૂટતા લોકો પરેશાન. બોટલમાં રાખેલું ડીઝલ પાળકી પી જતા મોત. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.